નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજમાં આપણા આઈટીઆઈમાં ચાલતા ટ્વિટર ટ્રેડ વિશે, એમાં સ્ક્રૂ થ્રેડના લેસન વિશે આજે વિશેષ માહિતી આપણે મેળવશું. સૌપ્રથમ આપણે જાણીશું કે સ્ક્રૂ થ્રેડ એટલે શું, સ્ક્રૂ થ્રેડના ઉપયોગો શું છે, તેની એપ્લિકેશન, એના ઉપયોગો, ઇન્ડસ્ટ્રીમાં અને ઔદ્યોગિક એકમોમાં તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ શું થાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે સ્ક્રૂ થ્રેડના લેસન વિશે સમજશું. આજે સૌપ્રથમ જાણીએ કે સ્ક્રૂ થ્રેડ એટલે શું. બરાબર, સ્ક્રૂ થ્રેડ એટલે કે એક જ સપાટી પર સમાન 8 છેડ ધરાવતા રિજને સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે. બરાબર, અને સ્ક્રૂ થ્રેડ બાદ આપણે તેની ઉપયોગિતા વિશે સમજશું. હવે થ્રેડ એપ્લિકેશનમાં સમજીએ તો સૌપ્રથમ ટુ હોલ્ડ પાર્ટ ટુગેધર એટલે કોઈ બી બે પાર્ટને એકસાથે પકડી રાખવામાં તેના થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે સમજશું ટુ મૂવ ધ પાર્ટ રિલેટિવ ટુ અધર્સ એટલે બે પાર્ટ્સોને એકબીજા સાથે સાંકળી રાખવામાં, તેમજ તેને એકબીજાને જકડી પકડી, જેમ કે કોઈ બી વર્કપીસ આપણે કામ કરતા હોય તો બે વાયસની વચ્ચે આપણે પકડી અને તેના પર આપણે કામ કરતા હોઈએ છીએ, એટલે તે માટે બી આપણે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. આ બાદ કોઈ બી એક યુનિટથી બીજા યુનિટ સુધી મોશન ટ્રાન્સમિશન કરવા માટે સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એડજસ્ટમેન્ટ કરવા માટે, જેમ કે ડાયસ્ટોકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ હેવી વજન વધારે દબાણ આપવા માટે, જેમ કે ફ્લાય પ્રેસ, સ્ક્રૂ વાઇસ વગેરેમાં આ સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ બી એક પાર્ટ્સને બીજા પાર્ટ્સને જોડવા માટે ફાસ્ટનર તરીકે તેને સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૌપ્રથમ હતી તેની થ્રેડની એપ્લિકેશન એટલે થ્રેડના ઉપયોગો. હવે થ્રેડના ઉપયોગો કરતાં તેની સાથે ફાસ્ટનર યુઝ કરવામાં આવે છે. તો ફાસ્ટનિંગ ટાઈપ એ શું હોય છે, તો ટેમ્પરરી ફાસ્ટનર તરીકે જોઈએ તો આપણે બોલ્ટ, સ્ટડ, સ્ક્રૂ વગેરે આ થ્રેડેડ ફાસ્ટનર તરીકે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો નોન થ્રેડેડમાં જોવામાં આવે તો કી, પિન, આ નોન થ્રેડેડ ફાસ્ટનર કહી શકાય છે, જેમાં થ્રેડિંગ કરવામાં આવતું નથી. ફર્સ્ટ ઇમેજમાં જોઈએ તો તેમાં બોલ્ટ, સ્ટડ, સ્ક્રૂ એમાં થ્રેડિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ નોન થ્રેડમાં જોઈએ તો કી અને પિનમાં કોઈ જગ્યાએ થ્રેડિંગ કરવામાં આવતું નથી, તેને ડાયરેક્ટ જ નટ સાથે લોક કરી દેવામાં આવે છે. આમ ફાસ્ટનર તરીકે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે આપણે આકૃતિમાં જોઈએ છીએ તો જો બોલ્ટ અને નટ બંને બતાવવામાં આવે છે. બોલ્ટની સાઈડમાં બહારની સાઈડમાં આંટા પાડવામાં આવે છે અને નટની સાઈડમાં અંદરની સાઈડમાં આંટા પાડવામાં આવે છે. અને નીચેની ઇમેજમાં જોવામાં આવે તો એક સાઈડમાં પિન બતાવેલી હોય છે અને બીજી સાઈડમાં કી બતાવવામાં આવે છે. જેમ કે આ બોલ્ટ અને નટ બતાવવામાં આવે છે. આ ઓનલી નટ બતાવી છે. નટની અંદર ઇન્ટરનલ થ્રેડ એટલે અંદરના આંટા પાડવામાં આવે છે અને તેને નટ કહેવામાં આવે છે. બરાબર, આ રીતે ફાસ્ટનિંગ ટાઈપ મતલબ તેનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, હવે થ્રેડ તે ઇન્ટરનલ થ્રેડ પણ પાડી શકાય છે અને એક્સટર્નલ થ્રેડ પણ પાડી શકાય છે. એક્સટર્નલ થ્રેડમાં શું હોય છે, જે થ્રેડ કટ ઓન ધ આઉટસાઇડ ઓફ ધ સિલિન્ડર બોડી, મતલબ કે કોઈ બી એક નળાકાર સપાટીની અંદર બહારની સાઈડમાં કટિંગ કરવામાં આવતા થ્રેડને એક્સટર્નલ થ્રેડ કહી શકાય છે. એક્સટર્નલ થ્રેડ દાખલા તરીકે જોવામાં આવે તો બોલ્ટ, સ્ક્રૂ, સ્પિન્ડલ વગેરે. ઇન્ટરનલ થ્રેડ એટલે શું કે હોલો નળાકારની સપાટીમાં અંદરની સાઈડમાં કટિંગ કરવામાં આવતા થ્રેડને ઇન્ટરનલ થ્રેડ કહી શકાય છે. એટલે કે તેમાં અંદરની સાઈડમાં આંટા પાડવામાં આવે છે. દાખલા તરીકે નટ. આમ બંને થ્રેડમાં એકબીજા સાથે મેચ થયા બાદ તેની એક એસેમ્બલી બની છે. તે એસેમ્બલીનો આપણે ઔદ્યોગિક એકમોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. 1 મિનિટ. આપણે આ એક્સટર્નલ થ્રેડ વિશે માહિતી મેળવી તો તેમાં જોઈએ છે એક બોલ્ટ આપ્યો છે અને એક નટ આપ્યો છે. બરાબર, તો નટમાં ઇનસાઇડમાં થ્રેડ આપેલા હોય છે અને બોલ્ટમાં બહારની સાઈડમાં થ્રેડ આપેલા હોય છે. આ બંને ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડનું ઉદાહરણ છે. અને ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડમાં બંને થ્રેડ સાથે મળી અને એક એસેમ્બલી બનાવે છે અને તે ઔદ્યોગિક એકમોમાં ઉપયોગ કરવામાં આવી શકાય. બરાબર, એટલે આ જે છે આપણે નટ કહી શકાય છે અને નટ કહી શકાય છે અને બોલ્ટ કહી શકાય છે. અને એક્સટર્નલ થ્રેડનું ઉદાહરણ છે અને આ ઇન્ટરનલ થ્રેડનું ઉદાહરણ છે. આમ આપણે એક થ્રેડનો એક પાર્ટ્સ કહી શકાય છે, જેમાં થ્રેડમાં ઇન્ટરનલ થ્રેડ બી પાડી શકાય છે અને એક્સટર્નલ થ્રેડ પણ પાડી શકાય છે. બરાબર, હવે એના ટૂલિંગ વિશે માહિતી સમજશું. બરાબર, તો એક્સટર્નલ થ્રેડના ટૂલિંગ વિશે માહિતી સમજતા તો થ્રેડિંગ ડાય એટલે કે જે કોઈ બી પાર્ટ્સમાં નળાકારની સપાટી કોઈ બી પાર્ટ્સની બહારની સાઈડમાં આંટા પાડવામાં હોય ત્યારે આ ડાયનો ઉપયોગ કરી શકાય છે. અને ડાયની આ ડાય સ્ટ્રોક બતાવવામાં આવે છે અને આપણે ડાય કહી શકીએ છીએ.
અને આપણે ડાયસ્ટોક કહી શકાય છે, બરાબર. હવે આકૃતિમાં જોવામાં આવે છે કે ડાય અને ડાયસ્ટોકમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ કરી અને આંટા પાડી શકાય છે. જો સૌપ્રથમ બતાવું તો બંને હાથે સંતુલન કરી અને બંને સાઈડમાં ઇક્વિલ પ્રેશર આપી અને એને આંટા પાડી શકાય છે. અને ડાયના વિવિધ સાઇઝની ડાય હોય છે, જે પ્રમાણમાં આપણે આંટા પાડવામાં આવે છે, જેનો વર્કપીસ હોય છે, જેનો ડાયામીટર હોય છે. ડાયામીટરના અનુસંધાનમાં આપણે ડાયનો યુઝ કરવામાં આવે છે અને તેના અનુસંધાનમાં ડાયસ્ટોકનો વાપરવામાં આવે છે. અને ડાય અને ડાયસ્ટોક એક એસેમ્બલી જ છે અને તેની સાથે આપણે બાહ્ય આંટા પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્ટરનલ થ્રેડ કટિંગ ટૂલ્સ, બરાબર. આ ટૂલ્સમાં શું છે તો ડ્રીલ બીટ કહી શકાય, સૌપ્રથમ જો અને ડ્રીલ બીટ કહી શકાય છે, અને ટેપ કહી શકાય છે, અને ટેપ રેન્જ કહી શકાય છે, બરાબર. એટલે આ જે ટૂલિંગ જે વાપરવામાં આવે છે તે ઇન્ટરનલ થ્રેડમાં વાપરી શકાય છે. એટલે કે આપણે આ ફિગર બતાવી છે, બે ફિગર તમે જો તો સૌપ્રથમ કોઈ બી આ બે વાઇસની અંદર એક વર્કપીસ લીધું છે, વર્કપીસમાં જોબ લીધું છે અને यहाँ पे આ ટેપ રેન્જનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. એટલે ટેપની સાઇઝ અને ડ્રીલની સાઇઝ બંનેની એસેમ્બલી મળતી આવવી જોઈએ, બરાબર. ત્યારબાદ ટેપ રેન્જ દ્વારા બંને સાઈડમાં સંતુલન કેન્દ્ર આપી અને આપણે એને ઇન્ટરનલ સાઈડમાં આંટા પાડી શકાય છે. હવે આપણે આ સ્લાઇડમાં જોવામાં આવે છે તો ક્રેસ્ટ અને રૂટની એની દેખાવ બતાવવામાં આવે છે, બરાબર. રિપ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે. યુઝ થિક કન્ટિન્યુઅસ લાઇન ફોર રિપ્રેઝન્ટેશન ક્રેસ્ટ એન્ડ થિન કન્ટિન્યુઅસ લાઇન ફોર રૂટ, બરાબર. એટલે આપણે જોઈએ તો આ એક્સટર્નલ થ્રેડમાં બતાવવામાં આવે છે, એટલે કે જે જાડી લાઇન બતાવવામાં આવે છે તેને આપણે ક્રેસ્ટ કહી શકીએ છીએ. તેમજ ઇન્ટરનલ થ્રેડમાં જોવામાં આવે તો જે પાતળી લાઇન બતાવવામાં આવે છે એને રૂટ કહી શકાય છે, બરાબર. એટલે આ થ્રેડ રૂટ અને ક્રેસ્ટ બંનેનું જે દેખાવ જે આપણે કઈ રીતે કહી શકીએ છીએ અને રિપ્રેઝન્ટેશન કઈ રીતે રજૂ કરી શકીએ છીએ તે બતાવવામાં આવ્યું છે ફિગરમાં, બરાબર. ચલો હવે આપણે આગળ જોઈશું થ્રેડ ટર્મિનોલોજી, બરાબર. થ્રેડ ટર્મિનોલોજીમાં જોવામાં આવે તો સૌપ્રથમ આપણે રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ, બરાબર. હવે સ્ક્રૂ થ્રેડમાં આ એક મહત્ત્વનો ભાગ હોય છે, તેમાં સ્ક્રૂ થ્રેડ એક રાઇટ હેન્ડ થ્રેડ પણ હોય છે અને લેફ્ટ હેન્ડ થ્રેડ પણ હોય છે, બરાબર. રાઇટ હેન્ડ થ્રેડ એટલે શું? રાઇટ હેન્ડ થ્રેડ મતલબ કે થ્રેડ ધેટ વિલ બી એસેમ્બલી વેન થ્રેડ ટર્ન ઓન ક્લોકવાઇઝ, બરાબર. એટલે જ્યારે કોઈ બી વર્કપીસમાં આપણે જ્યારે થ્રેડના આંટા પાડતા હોય છે ત્યારે જે ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશા તરફના આપણે ફેરવવામાં આવે ત્યારે જે થ્રેડ પડતા હોય છે તેને રાઇટ હેન્ડ થ્રેડ કહી શકાય છે, એટલે ક્લોકવાઇઝ કહી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આવે છે એન્ટી ક્લોકવાઇઝ. હવે થ્રેડ ધેટ વિલ બી એસેમ્બલી વેન ટર્ન ઓન કાઉન્ટર ક્લોકવાઇઝ, બરાબર. એને આપણે કાઉન્ટર ક્લોકવાઇઝને લેફ્ટ હેન્ડ થ્રેડ કહી શકાય છે. એટલે આમાં એવું હોય છે કે જે આપણે જે થ્રેડ પાડતા હોય છે જેમ ઘડિયાળનો કાંટો જેમ ફરતો હોય તેને આપણે રાઇટ સાઈડ કહી શકીએ છીએ અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને લેફ્ટ સાઈડ કહી શકાય છે. તેમજ આપણે થ્રેડમાં પણ એવું હોય છે કે જેમ આપણે થ્રેડ પાડતા હોઈએ, બરાબર, તો ઘડિયાળની દિશા તરફ ફરતા હોય તેને રાઇટ સાઈડ કહી શકાય છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા હોય એને લેફ્ટ હેન્ડ થ્રેડ કહી શકાય છે, બરાબર. આ બંને થ્રેડની એસેમ્બલી બતાવી છે, તેમજ તેની ફિગર પણ બતાવી છે, બરાબર. શરૂઆતમાં આપણે પહેલી ફિગર જોઈશું તો એમાં બતાવવામાં આવે છે રાઇટ હેન્ડ થ્રેડ, એટલે એમાં થ્રેડની શરૂઆત જમણી સાઈડથી એટલે ઘડિયાળનો કાંટો જે રીતે ફરતો હોય તે પ્રમાણે શરૂઆત થતી હોય છે. અને બીજી ફિગરમાં જોવામાં આવે તો લેફ્ટ હેન્ડ થ્રેડ એટલે એમાં તે એન્ટી ક્લોકવાઇઝ કહી શકાય છે, જે ઘડિયાળનો કાંટો ફરતો હોય તેની વિરુદ્ધ દિશામાં થતું હોય, બરાબર. આમ થ્રેડમાં ટર્મિનોલોજીમાં જોવામાં આવે તો રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તેના આગળ એસેમ્બલીમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. ઘણા એવા પાર્ટ્સ હોય છે જેમાં લેફ્ટ હેન્ડ થ્રેડ હોય છે, ઘણા એવા પાર્ટ્સ એવા બી હોય છે જેમાં રાઇટ હેન્ડ થ્રેડ હોય છે. આમ ચાલો હવે આપણે આગળ જોઈશું, બરાબર, પાર્ટ્સ ઓફ ધ સ્ક્રૂ થ્રેડ, બરાબર. સ્ક્રૂ થ્રેડ શું છે તો સ્ક્રૂ થ્રેડના પાર્ટ્સ કયા છે, એના ભાગો કયા છે તો સૌપ્રથમ જોઈશું આપણે ક્રેસ્ટ, રૂટ, ફ્લેંગ, થ્રેડ એંગલ, ડેપ્થ, મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર, પિચ ડાયામીટર, પિચ, લીડ, હેલિક્સ એંગલ અને હેન્ડ. આ તમામ એના પાર્ટ્સ છે સ્ક્રૂ થ્રેડના અને દરેક પાર્ટ્સનો એક વિવિધ મહત્ત્વનો ઉપયોગ હોય છે અને એ પાર્ટનો ઉપયોગ એ રીતે હોય છે કે તેની અલગ એક ડેફિનેશન પણ હોય છે. એ ડેફિનેશન વિશે આપણે અગાઉ પીપીટી દ્વારા સમજશું, તેમજ અગાઉ આપણે જોઈશું, બરાબર. હવે આ ફિગર બતાવી છે, ફિગરમાં સ્ક્રૂ થ્રેડના તમામ પાર્ટનું વર્ણન કરવામાં આવ્યું છે. જો શરૂઆતમાં બતાવીએ આપણે તો આ એક્સિસ, બરાબર, એક્સિસ જે કે મેઇન પાર્ટ બતાવ્યો છે. ત્યારબાદ આ ક્રેસ્ટ બતાવ્યું છે. ક્રેસ્ટ એટલે શું? ક્રેસ્ટ એ સૌથી ઉપરનો ભાગ, બે થ્રેડ વચ્ચે સૌથી ઉપરના ભાગને ક્રેસ્ટ કહી શકાય છે, બરાબર. તો આ ક્રેસ્ટ બતાવવામાં આવે છે, બરાબર. ત્યારબાદ રૂટ એટલે બોટમનો તળિયાનો ભાગ, એને આપણે રૂટ કહી શકાય છે. હવે પછી આ ફ્લેંગ બતાવી છે. ફ્લેંગ એટલે ક્રેસ્ટ અને રૂટને જોડતી સપાટીને ફ્લેંગ કહી શકાય છે, તો આ ફ્લેંગ બતાવી છે. પછી બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સને પીચ કહી શકાય છે, એ પીચ પણ બતાવી છે, બરાબર. આમ
આ માઇનોર ડાયામીટર અને આ મેજર ડાયામીટર, એટલે નાનામાં નાનો ડાયામીટર અને મોટામાં મોટો ડાયામીટર, બરાબર. આ બતાવ્યું છે ક્રેસ્ટ, આ પણ રૂટ છે. આમ ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડ બંને થ્રેડમાં બંને પાર્ટ્સનું વિવિધ રીતે બતાવવામાં આવ્યું છે, બરાબર. આ તમામ પાર્ટ્સનું વિવિધ કાર્ય અલગ હોય છે અને ડેફિનેશન પણ અલગ હોય છે, બરાબર. આ ડેફિનેશન વિશે આપણે અગાઉ માહિતી લઈશું પીપીટી દ્વારા, બરાબર. ચલો આપણે આગળ જોઈશું થ્રેડ ટર્મિનોલોજી, બરાબર. ઇન્ટરનલ થ્રેડ તેમજ એક્સટર્નલ થ્રેડ, બરાબર. સૌ પ્રથમ આવશે ક્રેસ્ટ. ક્રેસ્ટ એ સ્ક્રૂ થ્રેડનો એક પાર્ટ છે, બરાબર. ધ પીક એજ ઓફ ધ થ્રેડ, બરાબર. બે સ્ક્રૂ થ્રેડ વચ્ચેના સૌથી ગુજરાતીમાં આપણે એક વ્યાખ્યા પ્રમાણે જોઈશું તો ક્રેસ્ટ એટલે શું? તો ક્રેસ્ટ એટલે કે બે થ્રેડ વચ્ચેના સૌથી ઉપરના ભાગના ટોચના ભાગને ક્રેસ્ટ કહી શકાય છે. ત્યારબાદ જોઈશું રૂટ. બે થ્રેડ વચ્ચેના ચોક્કસ સૌથી નીચેના તળિયાના ભાગને રૂટ કહી શકાય છે. ધ બોટમ ઓફ ધ થ્રેડ કટ ઇન્ટુ સિલિન્ડર બોડી, એટલે નળાકાર સપાટીની અંદર સૌથી બોટમના ભાગમાં જે ભાગ હોય છે તેને રૂટ કહી શકાય છે. થ્રેડ એંગલ. ધ એંગલ બિટવીન ધ થ્રેડ ફેસ, થ્રેડ એંગલ, બરાબર. થ્રેડ ધરી અને થ્રેડ ફ્લેંક વચ્ચે બનતા ખૂણાને આપણે થ્રેડ એંગલ કહી શકાય છે, બરાબર. આ ફિગરમાં બતાવવામાં આવ્યું છે તો થ્રેડ એંગલ જુઓ, આ એક્સટર્નલ થ્રેડ બતાવવામાં આવે છે, તેમાં થ્રેડ એંગલ એટલે બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સને આપણે થ્રેડ એંગલ તરીકે કહી શકાય છે. નીચે બતાવવામાં છે રૂટ. જો આ બે થ્રેડના બે ભાગ છે અને નીચેનો ભાગ છે, બોટમનો ભાગ, તળિયાનો ભાગ કહી શકીએ છીએ, ત્યારે રૂટ કહી શકાય છે. આ ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે શું? ક્રેસ્ટ અને રૂટ બંનેની સપાટીને જોડતા જે બને તેને ફ્લેંક કહી શકાય છે. તે રીતે આ ઇન્ટરનલ થ્રેડમાં જોઈએ તો રૂટ બતાવ્યું. જો રૂટ એટલે તળિયાનો ભાગ અને ક્રેસ્ટ એટલે સૌથી ઉપરનો ભાગ. ખ્યાલ આવ્યો? એટલે આ જે પાર્ટ છે ક્રેસ્ટ, રૂટ, થ્રેડ એંગલ એ સ્ક્રૂ થ્રેડના જ પાર્ટ છે, બરાબર. અને આ પાર્ટ્સનું આપણે વિવિધ રીતે વર્ણન કર્યું. હવે આપણા આગળના પાર્ટ્સ વિશે માહિતી મેળવશું, બરાબર. મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર, બરાબર. મેજર ડાયામીટર એટલે શું? સૌથી મોટું એટલે લાર્જેસ્ટ ડાયામીટર, અને માઇનોર ડાયામીટર એટલે સ્મોલેસ્ટ ડાયામીટર. એટલે એક્સટર્નલ થ્રેડમાં થ્રેડ કટિંગ કર્યા બાદ જે સૌથી મોટો ડાયામીટર હોય છે તેને મેજર ડાયામીટર કહી શકાય છે, બરાબર. અને ઇન્ટરનલ થ્રેડમાં થ્રેડ કટિંગ થયા બાદ જે સૌથી મોટો ડાયામીટર હોય તેને મેજર ડાયામીટર કહી શકાય છે. હવે માઇનોર ડાયામીટર, ધ સ્મોલેસ્ટ ડાયામીટર ઓન ધ ઇન્ટરનલ અને એક્સટર્નલ થ્રેડ, બરાબર. ઇન્ટરનલ થ્રેડ અને એક્સટર્નલ થ્રેડમાં વર્કપીસ પર થ્રેડ કટિંગ થયા બાદ જે નાનામાં નાનો ડાયામીટર હોય છે તેને માઇનોર ડાયામીટર કહી શકાય છે. હવે આપણે ફિગરમાં જોઈએ છીએ તો એક્સટર્નલ થ્રેડ અને ઇન્ટરનલ થ્રેડ બંને થ્રેડ માટે મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર, નાનો અને મોટો ડાયામીટર બંને બતાવવામાં આવે છે. જોઈએ શરૂઆતમાં આપણે પહેલાં જોઈએ એક્સટર્નલ થ્રેડ, બરાબર. એક્સટર્નલમાંથી આ બતાવવામાં છે તે માઇનોર ડાયામીટર એટલે જે નાનો ડાયામીટર બતાવ્યું છે, આનો મોટો ડાયામીટર બતાવ્યું છે. તેમ ઇન્ટરનલ થ્રેડમાં જોવામાં આવે તો આ નાનો ડાયામીટર બતાવવામાં આવે છે અને આ મોટો ડાયામીટર બતાવવામાં આવે છે. આમ થ્રેડની ટર્મિનોલોજીમાં મેજર ડાયામીટર અને માઇનોર ડાયામીટર હોય છે. અને આપણે આગળ જોઈશું હવે થ્રેડ ટર્મિનોલોજીમાં એક્સટર્નલ થ્રેડ તેમજ ઇન્ટરનલ થ્રેડમાં પીચ, લીડ, બરાબર. સ્ક્રૂ થ્રેડના પીચ અને લીડ પણ મહત્ત્વના પાર્ટ્સ હોય છે. પીચ વિશે આપણે સમજવું તો ડિસ્ટન્સ બિટવીન ધ ક્રેસ્ટ એન્ડ થ્રેડ, બરાબર. બે થ્રેડ વચ્ચેના ડિસ્ટન્સને આપણે પીચ કહી શકાય છે, બરાબર. લીડ, ધ ડિસ્ટન્સ સ્ક્રૂ વિલ બી એડવાન્સ વેન ટર્ન ઇન 36 ડિગ્રી, બરાબર. થ્રેડિંગ કમ્પોનેન્ટ જ્યારે એના મેચિંગ કમ્પોનન્ટ સાથે જેટલો આગળ વધે છે તેને એક લીડ કહી શકાય છે. લીડના બે પ્રકાર હોય છે, સિંગલ સ્ટાર્ટ લીડ અને ડબલ સ્ટાર્ટ લીડ, બરાબર. સિંગલ સ્ટાર્ટ લીડ જોવામાં આવે તો એમાં પીચ અને લીડ બંને સરખા હોય છે, જ્યારે ડબલ સ્ટાર્ટ લીડમાં જોવામાં આવે તો પીચ કરતાં લીડ વધારે હોય છે, એટલે તેને લીડ કહી શકાય છે. અને પીચ હવે આકૃતિમાં જોઈએ તો એક્સટર્નલ થ્રેડ, બરાબર. એક્સટર્નલ થ્રેડમાં આ બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવવામાં આવ્યું છે તેને આપણે પીચ કહી શકાય છે. ઇન્ટરનલ થ્રેડમાં આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ બતાવ્યું છે તેને આપણે ઇન્ટરનલ થ્રેડ કહી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળની માહિતી લઈશું. ડાયમેન્શન ઓફ ધ થ્રેડ હોલ. આપણે કોઈ બી થ્રેડ હોલનું પાડવાનું હોય તો તે માટે કયા ડાયમેન્શન જરૂરી છે તે વિશે આપણે માહિતી લઈશું, બરાબર. યુઝ લોકલ નોટ ઓફ ધ સ્પેસિફાય.
એટલે સામાન્ય લોકલ નોટ કઈ છે કે મેઇન પ્રાથમિક મુદ્દા કયા છે, બેઝિક કઈ રિક્વાયરમેન્ટ છે એ આપણે જોઈશું. બરાબર. ટેપ ડ્રીલ સાઇઝ. બરાબર. એટલે ટેપ જે આપણે જે વર્કપીસમાં જે આપણે ડ્રીલ પાડવાનું હોય છે તેના ટેપની સાઇઝ, ડ્રીલની ડેપ્થ એટલે જે હોલ પાડવામાં આવ્યો છે તેની હોલની ઊંડાઈ, થ્રેડ ફોર્મ, થ્રેડનો પ્રકાર, નોમિનલ સાઇઝ, પીચ, થ્રેડની ડેપ્થ. થ્રેડની ડેપ્થ એટલે આપણે જે થ્રેડ પાડવામાં આવે છે તેની ઊંડાઈ કેટલી છે તે જોવામાં આવે છે. આમ થ્રેડના ડાયમેન્શન, થ્રેડની ડેપ્થ, ફોર્મ્સ, નોમિનલ સાઇઝ, પીચ વગેરે મુદ્દા પ્રાથમિક મેઇન જરૂરિયાત છે. જો ડાયમેન્શનની આપણે જ્યારે થ્રેડ હોલ પાડવાનું હોય, હોલમાં થ્રેડિંગ કરવાનું હોય ત્યારે આ મેઇન મુદ્દા જરૂરી છે. અને આ પ્રમાણે બેઝિક રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે થ્રેડિંગમાં હોલ પાડી શકીએ છીએ. બરાબર. હવે જોવામાં આવે તો ટેપની ડ્રીલ સાઇઝ. ધારો કે એક ઉદાહરણ તરીકે આપણે જોવામાં આવે છે કે આપણે આકૃતિમાં જોઈએ તો એક આ ફિગર બતાવી છે. ફિગરમાં 8.50નું ડ્રીલ બતાવ્યું છે. બરાબર. એનું આપણે હોલ પાડ્યું છે અને 20 mm ડીપ છે. એટલે આ જે 20 આટલે સુધી જે અંતર છે એ 20 mmનું હોય છે. બરાબર. ત્યારબાદ M10નું ટેપ એટલે અહીંયાથી 15 mm સુધીનો આ જે બતાવવામાં આવે છે 15 mm સુધીમાં ટેપ એટલે 8.50નું ડ્રીલ પાડી અને M10નું આપણે ઇન્ટરનલ થ્રેડિંગનું કટિંગ કરવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવી ગયો. એટલે લોકલ નોટ છે મેઇન પ્રાથમિક બેઝિક રિક્વાયરમેન્ટ છે. જે થ્રેડ ડાયમેન્શન માટે કઈ રિક્વાયરમેન્ટ છે તે રિક્વાયરમેન્ટ આ છે. ટેપની ડ્રીલ સાઇઝ, ડ્રીલ ડેપ્થ, થ્રેડ ફોર્મ, નોમિનલ સાઇઝ, પીચ અને થ્રેડ ડેપ્થ. બરાબર. હવે આપણે આગળ જોઈશું. બરાબર. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ થ્રેડ પ્રોફાઇલ. થ્રેડ પ્રોફાઇલના પ્રકાર કયા કયા છે. બરાબર. તો સ્ક્વેર લીડ થ્રેડ, વી થ્રેડ, એસેમી થ્રેડ, બટર થ્રેડ, સોથૂથ થ્રેડ વગેરે. આ 5 પ્રકારના થ્રેડના ટાઈપ્સ છે. બરાબર. અને આપણે આગળ જોઈશું તો આ દરેક પ્રકારના ઇન્ડિવિજ્યુઅલી ફિગર સાથે આની વિશેષ માહિતી હું તમને આપીશ. પણ અત્યારે આપણે જોઈએ તો લેફ્ટ હેન્ડ થ્રેડ અને રાઇટ હેન્ડ થ્રેડ. બરાબર. અગાઉ આપણે જે લેસનમાં જોઈ ગયા કે લેફ્ટ હેન્ડ એટલે રાઇટ હેન્ડ થ્રેડ અને લેફ્ટ હેન્ડ થ્રેડ. બરાબર. એટલે જે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જે આંટા પડે છે એનું બતાવવામાં આવે છે. એમાં સિંગલ પણ બતાવ્યું છે અને ડબલ પણ બતાવ્યું છે. જોઈએ લેફ્ટ હેન્ડ થ્રેડમાં સિંગલ સ્ટાર્ટ બતાવ્યું છે. જુઓ તમે જુઓ હવે. બરાબર. અને ડબલ સ્ટેજ બતાવ્યું છે લેફ્ટ હેન્ડ બંને સાઈડ. બરાબર. એટલે તેમજ રાઇટ હેન્ડમાં જોવામાં આવે તો સિંગલ સ્ટાર્ટ અને ડબલ સ્ટાર્ટ બંને બતાવવામાં આવે છે. બરાબર. આ થ્રેડ કન્વેન્શન છે. ચલો હવે આપણે આગળ જોઈશું. સ્ક્વેર થ્રેડ. સ્ક્વેર થ્રેડ એટલે શું? સ્ક્વેર થ્રેડ એક પાર્ટ છે, એક ટાઈપ છે કે થ્રેડિંગ કરવા માટેનો એક પ્રકાર છે. બરાબર. સ્ક્વેર થ્રેડમાં મોટે ભાગે આ જોવામાં આવે તો આ જે ડિસ્ટન્સનું જે બતાવ્યું છે ખૂણો એ 90 ડિગ્રીનો ખૂણો બતાવવામાં આવે છે. સ્ક્વેર થ્રેડમાં જે થ્રેડ એંગલ બતાવવામાં આવે છે 90 ડિગ્રીનો હોય છે. અને તે આ થ્રેડ પાડવા માટે ખૂબ જ વધારે મટીરિયલની જરૂર પડતી હોય છે. બરાબર. અને વધારે મટીરિયલની જરૂર પડતી હોય છે એના કારણે આપણે આ થ્રેડ વિશેની મજબૂતાઈ ખૂબ જ વધારે હોય છે. બરાબર. અને આ થ્રેડનો આકાર ચોરસ આકાર હોય છે. થ્રેડનો એંગલ 90 ડિગ્રી હોય છે. અને ફ્લાય પ્રેસ, સ્ક્રૂ જેક, વાઇસ, સ્પિન્ડલોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો વધારે પ્રકારની મજબૂતાઈ જરૂર પડતી હોય, જો હેવી કામ હોય તો આ પ્રકારના થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્વેર થ્રેડ પાડવા માટે ખૂબ જ અઘરા હોય છે. તેના માટે સ્કિલ ઓપરેટરની જરૂર પડતી હોય છે. બરાબર. અને સ્ક્વેર થ્રેડ પાડવા માટે જે 90 ડિગ્રીનું કામ હોય છે આને કારણે સ્કિલ ઓપરેટર જ કામ કરી શકે છે. અને આ સ્ક્વેર થ્રેડ એક ખૂબ જ જ્યારે હેવી વજનદાર વસ્તુ હોય જેમ કે ફ્લાય પ્રેસ, સ્ક્રૂ, જેક, વાઇસ, સ્પિન્ડલ વગેરેમાં સ્ક્વેર થ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આપણે આગળ જોઈશું. વી થ્રેડ. બરાબર. વી થ્રેડના પ્રકાર. તો વી થ્રેડનો આકાર વી આકારનો હોય છે. તેનો અંતર્ગત બનતો ખૂણો 60 ડિગ્રીનો હોય છે. જો આ જે 90 છે એની રેડિયસ બતાવી છે, બાકી જે ખૂણો બતાવવામાં આવે છે એ 60 ડિગ્રીનો બતાવવામાં આવે છે. બરાબર. અને વી થ્રેડનો આકાર વી આકારનો હોય છે. અને વી થ્રેડ ખૂબ જ મહત્વપૂર્ણ અને વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. બરાબર. વી થ્રેડમાં જ્યારે સ્કિલ ઓપરેટરની જરૂર હોય છે તેમજ ઔદ્યોગિક એકમો તેમજ ઘર વપરાશની માટે પણ આ વી થ્રેડનો ઉપયોગ કરી શકતા હોય છે. બરાબર. અને વી થ્રેડના અનેક ટાઈપ હોય છે. બરાબર. જેમ કે આઇસોમેટ્રિક છે, આઇસોમેટ્રિક ઇંચ છે, BSF છે, BA છે, BSP છે. આ વગેરે બધા જ પ્રકાર વી થ્રેડમાં કહી શકાય છે. બરાબર. આઇસોમેટ્રિક થ્રેડમાં શું હોય છે? તેનો થ્રેડ એંગલ 60 ડિગ્રીનો હોય છે અને BISની માન્યતા પ્રાપ્ત કરેલી હોય છે. બરાબર. ત્યારબાદ બીજું જોઈશું આપણે તો આઇસોમેટ્રિક ઇંચ. આઇસોમેટ્રિક ઇંચનો પણ એનો થ્રેડ એંગલ 60 ડિગ્રીનો હોય છે. બરાબર. તેમજ BSF, BSW બ્રિટિશ સ્ટાન્ડર્ડ વિથવર્થ એટલે કે BSW થ્રેડ. આ થ્રેડમાં અત્યારે ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે અને જગ્યાએ આઇસોમેટ્રિક થ્રેડ વધારે વપરાય છે કારણ કે તે અમુક જગ્યાએ જ ઘરગથ્થુ અને રિપેરિંગ અને મેન્ટેનન્સ કામ માટે જ તેનો વપરાશ કરવામાં આવે છે. અને તેનો થ્રેડ એંગલ 55 ડિગ્રીનો હોય છે.
બરાબર. પછી આગળ જોઈશું આપણે બીએસપી થ્રેડ એક પાઇપ માટે વપરાય થ્રેડ છે. બરાબર. બીએસપી એટલે શું? બરાબર, બ્રિટિશ સ્ટાન્ડર્ડ પાઇપ. બરાબર. આ થ્રેડ મોટેભાગે પાઇપોમાં જ વાપરવામાં આવે છે અને પાઇપોમાં શરૂઆતમાં થ્રેડમાં આછા હોય છે અને તેની લેન્થ એટલે લંબાઈ વધતી જાય છે તેમ તેની ઊંડાઈ પણ વધતી જાય છે અને તેનો થ્રેડ એંગલ 55 ડિગ્રીનો જ હોય છે. બરાબર. ત્યારબાદ આપણે બીએ. બરાબર. આ પ્રકારના વિવિધ પ્રકાર હોય છે તે વી થ્રેડમાં આવી શકાય છે અને વી થ્રેડના અનેક ટાઈપ્સ હોય છે અને વી થ્રેડનો મોટેભાગે ઉપયોગ ઔદ્યોગિક એકમો તેમજ ઘરગથ્થુના કામકાજ માટે, રિપેરિંગ કરવા માટે, મેન્ટેનન્સ માટે વગેરેમાં વી થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. હવે આ થ્રેડ બાદ આપણે જોઈશું તો બીજો થ્રેડ. બરાબર. જો આ વી થ્રેડનો આકાર વી આકારનો હોય છે, તેનો અંતર્ગત ખૂણો 60 ડિગ્રીનો હોય છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું એસેમી થ્રેડ. એસેમી થ્રેડમાં જોવામાં આવે તો આ જે ફિગરમાં બતાવી છે આ થ્રેડનો પ્રકાર બતાવ્યો છે કે થ્રેડ આ પ્રમાણે બનાવવા. બરાબર. આમાં જે આ જે બતાવવામાં આવે છે 30 ડિગ્રી એનો એંગલ બતાવ્યો છે. એટલે એસેમી થ્રેડનો એંગલ 30 ડિગ્રી હોય છે. ખ્યાલ આવ્યો? આમ દરેક થ્રેડનો આકાર અલગ અલગ હોય છે અને એના આકારે કયા પાર્ટ્સમાં આપણે કયા થ્રેડિંગ કરવાનું છે તે આપણા પર ડિપેન્ડ હોય છે. બરાબર. હવે આ થ્રેડનો એંગલ 30 ડિગ્રી હોય છે અને મશીનોમાં લીડ સ્ક્રૂ બને છે તે આ થ્રેડમાંથી બનાવવામાં આવે છે. એકામે થ્રેડ એ ટેપેજોડેડ થ્રેડનું એક સ્વરૂપ જ છે. ઘણી જગ્યાએ એમના અવેજીમાં તેનો વાપરવામાં આવે છે. બરાબર. એકમ થ્રેડ જોયા બાદ આપણે બીજો થ્રેડ જોઈશું બટ્રેસ થ્રેડ. બટ્રેસ થ્રેડ એટલે શું? બરાબર. બટ્રેસ થ્રેડમાં શું હોય છે તો આ જે બતાવવામાં આવે છે એની ડિગ્રી 45 ડિગ્રી હોય છે. બરાબર. એટલે આ થ્રેડ બનાવે તો થ્રેડના આંટાની જે દિશા હોય છે એ આ પ્રમાણે હોય છે. ખ્યાલ આવ્યો? એમાં 45 ડિગ્રી હોય છે. બરાબર. અને આ થ્રેડમાં 45 ડિગ્રી હોય છે અને માઇક્રોમીટરમાં જે રેટેડ બનાવવામાં આવે છે તે આ થ્રેડનું એક ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો? આ થ્રેડનો એંગલ 45 ડિગ્રીનો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માઇક્રોમીટરના રેચેટ આ તેનું ઉદાહરણ હોય છે. બરાબર. સો ટૂથ થ્રેડ. બરાબર. હવે આ થ્રેડનો જે પ્રકાર બતાવ્યો છે તેમાં જોવામાં આવે તો આ ફિગરમાં 3 ડિગ્રી અને બીજી સાઈડમાં 30 ડિગ્રી. એટલે આ થ્રેડના પ્રકારમાં શું હોય છે કે એનો સ્લાઇડિંગ મોશન છે ને બંને સાઈડ લાગતો હોય છે. બંને સાઈડમાં એક સાઈડનો ખૂણો 30 ડિગ્રી હોય છે અને બીજી સાઈડનો ખૂણો 3 ડિગ્રી હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આમાં સ્લાઇડિંગ મોશન એક જ દિશામાં લાગતો હોય ત્યારે તે સમયમાં આ 100 ટૂથ થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. 100 ટૂથ થ્રેડનો ઉપયોગમાં જોઈએ તો આ થ્રેડનો એંગલ 3 ડિગ્રી હોય છે અને બીજી બાજુ 30 ડિગ્રી હોય છે. બરાબર. હવે સુથારના વાઇસના સ્પિન્ડલમાં જોવામાં આવે તો આ પ્રકારનો થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. આપણે જોઈતા હોઈએ છીએ કે સુથારનો જ્યારે વાઇસ આપણે કામ કરતો હોય ત્યારે એનો જે વર્કિંગ ફોર્સ જે સ્લાઇડિંગ ફોર્સ હોય છે તે હંમેશા એક જ સાઈડમાં લાગતો હોય છે. બરાબર. આથી એક સાઈડમાં 30 ડિગ્રી અને બીજી સાઈડમાં 3 ડિગ્રી એટલે એનો સ્લાઇડિંગ ફોર્સ એક જ સાઈડમાં લાગતો હોય છે. તે સમયમાં આ થ્રેડનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. આ લેસનમાં આપણે એટલું સમજ્યા કે જો સ્ક્રૂ થ્રેડ એટલે શું, સ્ક્રૂ થ્રેડની વ્યાખ્યા શું છે, એના પાર્ટ શું છે, તેમજ થ્રેડમાં કરવામાં આવતા એના ઇન્ટરનલ એક્સટર્નલ થ્રેડ કહી શકાય છે, તેમજ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ થ્રેડ એટલે શું, આ વિશેષ માહિતી આપણે સમજ્યા. ત્યારબાદ થ્રેડિંગ કરવાની જે રીત છે એના જે પાર્ટ્સ બતાવ્યા છે એ પણ વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આ પ્રશ્નોમાં આપણે એક પ્રશ્નો છે એનાથી આપણે વિશેષ સમજશું કે આ પાર્ટ્સમાં આપણે શું સમજીએ છીએ. બરાબર. પહેલો પ્રશ્ન એ છે કે સ્ક્રૂ થ્રેડની વ્યાખ્યા આપો. બરાબર. સ્ક્રૂ થ્રેડની વ્યાખ્યા અગાઉ મેં સમજાવી. બરાબર. અગાઉ મેં સમજાવી કે નળાકારની એક જ સપાટી પર જુદા જુદા સમાન આછેદ રીતને સ્ક્રૂ થ્રેડ કહી શકાય છે. બરાબર. ત્યારબાદ મેં એમના પાર્ટ્સ વિશે સમજાવી. બરાબર. તો એનો આપણે બીજો ક્વેશ્ચન લઈશું. બરાબર. બીજો ક્વેશ્ચન લઈશું કે સ્ક્રૂ થ્રેડના ઉપયોગો એપ્લિકેશન બતાવી. બરાબર. કે એપ્લિકેશનમાં શું છે તો કોઈ બી પાર્ટ્સને જોડવા માટે બે જુદા જુદા પાર્ટ્સને જોડવા માટે ફાસ્ટનર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમજ હેવી વજનદાર વસ્તુ દબાણ માટે ફ્લાય પ્રેસનો ઉપયોગ કરી શકાય છે. વાઇસનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. એક્યુરેટ મેજરમેન્ટ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રમાણનો ઉપયોગ હોય છે સ્ક્રૂ થ્રેડના. બરાબર. હવે સ્ક્રૂ થ્રેડના ભાગો. બરાબર. ભાગો મેં અગાઉ બતાવ્યા છે તો સ્ક્રૂ થ્રેડના ભાગો વિશે સમજીએ શોર્ટમાં. બરાબર. તો એના ભાગો શું છે તો ક્રેસ્ટ, રેસ્ટ, ફ્લેંક, પીચ ડાયામીટર, મેજર ડાયામીટર, માઇનોર ડાયામીટર અને લીડ આ વગેરે પાર્ટ્સ છે. તે પાર્ટ્સના દરેક પાર્ટ્સ વિશે મેં અગાઉ બી માહિતી તમને આપી દીધી. ઓકે. હવે સ્ક્રૂ થ્રેડના કટિંગની રીતો. બરાબર. આપણે સ્ક્રૂ થ્રેડના કટિંગ કઈ રીતે કહી શકાય છે. બરાબર. એના માટે શું કહી શકાય છે. બરાબર. તો એમાં જે બતાવ્યા મેં કે એના કયા ઓપ્શન છે, એના પ્રોફાઇલ કયા છે, પ્રોફાઇલના આધારે આપણે કટિંગ કરી શકાય છે.
ઓકે, તો આ લેસન દરમિયાન આપણે સ્ક્રૂ થિયરી વિશે પૂરેપૂરી માહિતી સમજ્યા, એના યુઝ મતલબ કે એના એપ્લિકેશનો, એના કઈ રીતેના હોય છે, રાઇટ હેન્ડ થ્રેડ, લેફ્ટ હેન્ડ થ્રેડ હોય છે, તેના પાર્ટ્સની દરેક પાર્ટ્સની ઇન્ડિવિજ્યુઅલ માહિતી આપી મેં તમને, તેમજ તેના પ્રોફાઇલ કયા પ્રોફાઇલમાં મળી રહે છે, સ્ક્રૂ થ્રેડ આપણે કયા પ્રોફાઇલમાં મળી રહે છે, અને તેના કયો એંગલ છે, અને કયા કામમાં તે ઉપયોગ કરી શકાય છે. જેમ કે આપણે સમજ્યા કે બટ્રેસ થ્રેડ, બરાબર, સોટૂથ થ્રેડ, બરાબર, સોટૂથ થ્રેડ એ હંમેશા હેમરમાં વાપરવામાં આવે છે, બરાબર, બટ્રેસ થ્રેડ હોય છે. આ દરેકનું મેં પ્રોફાઇલ તમને સમજાવ્યું છે, તો વિશેષ માહિતી તમને આપ્યું છું, બરાબર. અત્યારે હું આ મારું લેસન પૂરું કરું છું, બરાબર. ધન્યવાદ.